આજે સમાજમાં ખોટા દૂષણો ફેલાઈ રહ્યા છે. આજે સમાજમાં ખોટા દૂષણો ફેલાઈ રહ્યા છે. આજે માનવતા જેવા શબ્દનું મૂલ્ય ઘટતું જાય છે. આજે બંધનના સંબંધો લુપ્ત થતા જાય છે. ત્યારે આ દાનવીર કર્ણભૂમિ પર મારા ભામાશાહ બનીને અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો તેમજ આ મહાન ભાગીરથ કાર્યક્રમમાં કાર્યકર્તાઓના ચરણોમાં ગાંગડિયા હાર્મીના સાક્ષાત દંડવંત પ્રણામ. આજે મારે વાત કરવી છે કે મૈયરની ચૂંદડી એટલે શું. જે ચૂંદડી ઓઢીને સતી સીતાજી સાસરે ગયા, જે ચૂંદડી ઓઢીને હીરબાઈ સાસરે સિંધાવ્યા, જે ચૂંદડી ઓઢીને શકુંતલા સાસરે ગયા, આજે મારે વાત કરવી છે કે આ મૈયરની ચૂંદડી એટલે શું. શું સમાજમાં સ્થાન છે આ મૈયરની ચૂંદડીનું? શું જગતમાં સન્માન છે આ મૈયરની ચૂંદડીનું? આજે મારે વાત કરવી છે આ સંકળાયેલ વિષય પર. આજે મારે સમજાવવું છે અહીં પધારેલા માનવ મેરામણને કે આ મૈયરની ચૂંદડી એટલે શું. એ તો એને જ ખબર હોય કે જેના આંગણે દીકરી રમતી હોય. એ બાપ ભાગ્યશાળી હોય કે જેના આંગણે દીકરી જન્મી હોય. કવિઓએ કહ્યું છે કે ચેતન તું જન્મી આંગણે, કવિઓએ કહ્યું છે કે ચેતન તું જન્મી આંગણે, કુપળ ફૂટી તુલસી ક્યારે, મમતા માતને મનમાં ને મનમાં કરતા એ વાતો, ઓલા બાપના હૈયે હરખ ભાળે. અરે ઓલા બાપના હૈયે હરખ ભાળે. આજે મારે તમને એક વાત કરવી છે, મૈયરની ચૂંદડી એટલે શું. કે વડ જૂનો ને વાળી તણો વડુપો છે, હે વાવ હાય રે હવે કડમાં હડુપો ફીર હિચડાય. આ શબ્દ હતા સચાણાના સંત ઈશ્વરદાસજીના. ઈશ્વરદાસજીના કે જેમણે ગરાસા ગામમાં હરિહંસ નામનો એક ગ્રંથ લખ્યો હતો. તેમણે પોતાનું આખું જીવન ગરાસા ગામમાં કર્યું હતું. તેમની દીકરીને તેમને મારવાડામાં પરણાવ્યા. ત્યારે એ મારવાડામાંથી જાન આવી અને કહેવાય છે કે ચોરીના 4 ફેરા પૂરા થયા અને દીકરી સાસરે સિંધાવ્યા. ત્યારે એમ કહેવાય છે કે બાપે ભારે હૈયે આંખમાં આંસુ લઈને વેલડાની પાછળ પાછળ ગામના પાદરમાં એ બેલડું પોગ્યું ને, ત્યારે એ બાપે એની દીકરી અને બધા સગા સંબંધીઓ તેને વિદાય દેતા હતા ને, ત્યારે મારવાડામાં પરણાવેલી દીકરી ઈશ્વરદાસજીની દીકરી ત્યારે એટલું બેલડામાંથી બહાર નીકળીને બોલી કે હે વાવ હવે કડમાં હંચડાય હળુપો ફીર હંચડાય. એ દીકરી જ્યારે એમ બોલીને ત્યારે પોતાના બાપના એ શબ્દો એનાથી જીરવાયા નહીં અને હૈયામાં હોરવાએ કટાર ઉતરે ને એમ ઉતરી ગયા કે વડ જૂનો ને વાડી તણો વડુપો હશે, કે વડ જૂનો ને વાડી તણો વડુપો હશે, હે વાવ હાય રે હવે કડમાં ફીર હડુપલો હંચડાય. અને એ દીકરી જ્યારે બેલડાની બહાર પોતાનું મુખ કાઢીને કહેતી હતી અને છેલ્લી સલામો ભરીને કહેતી હતી કે હે ગામની વાવને એમ કહેતી હતી કે વાવ તારા પાણીડા પીને હું મોટી થઈ, તારા પાણીડા ભરીને મારા કુળ ઉજરા થયા. અરે આ તારા પાણીડા પીને મારા હૈયા હરખાણા. હે વડલા તારા વડવાયુ પકડીને હું ઝૂલે ઝૂલી, હે વડલા આ તારી વડવાયુ પકડીને હું ઝૂલે ઝૂલી. જેમ મારા બાપે મને દીકરો માનીને પારણે હિચકાવીને એમ હું આ તારી વડવાયુ પકડીને ઝૂલી છું. આજે મારે તમને વાત કરવી છે કે મૈયરની ચૂંદડી એટલે શું. એ દીકરી ગામના પાદરને, ગામની વાવને, ગામના વડલાને એવું કહેતી હતી કે હે તારે ને આજે દીકરી એવું કહેતી હતી કે આજે તારે ને મારે હવે કોઈ સંબંધ નથી, હવે તારે ને મારે કંઈ લેવા દેવા નથી. જો આપણા ભાગમાં હશે ને તો આપણે પાછા મળીશું. અને એમ કહેવાય છે કે સચાણાના સંત ઈશ્વરદાસજીના આ શબ્દ સાંભળી ગયા અને આજે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ઇતિહાસ આજે ગવા છે કે સચાણાના સંતે એટલું કીધું કે નહીં હાલે હવે આ વેલડું, કે હવે નહીં હાલે આ વેલડું, હવે મારાથી આ મારી દીકરીની વિદાય નહીં જીરવાય, હવે મારાથી આ મારી દીકરીની વિદાય નહીં જીરાય. અને ત્યારે એમ કહેવાય છે કે ઇતિહાસ ગવા છે અને જમાઈને કાયમના માટે આ ગરાસા ગામમાં
રોકી લીધા ત્યારે ઈ બાપને ખબર પડી કે શું કિંમત હોય છે આ મૈયરની ચૂંદડીની, શું સમાજમાં સ્થાન હોય છે આ કિંમત, શું આ સમાજમાં સ્થાન હોય છે આ મૈયરની ચૂંદડીનું. આનું એટલું જ મહત્વ છે. આપણા સમાજમાં ઉગતા સૂરજનું પહેલું કિરણ એટલે મૈયરની ચૂંદડી. આ સમાજમાં મૈયરની ચૂંદડીનું શક્તિનું દાન છે, આ શક્તિની ભક્તિ છે, આ ભક્તિની યથાશક્તિ છે. એટલે જ આ સમાજમાં દીકરીઓ સ્વયં શક્તિ છે. કાલી કહો બ્રહ્માની કહો, કહો ખોડિયાર ખમકાની, કહો ઘૂઘરા વાળી, કહો ત્રિશુલ ધારણી ત્રિપુલ ધારણી, પણ બાપ ઈ જે કાયા છે ને એ જ આપણી દીકરી છે. મૈયરની ચૂંદડીનું માન એટલે શું, એની કિંમત એટલે શું અને દીકરી એટલે શું. વિશ્વામિત્ર અને રંભાની પુત્રી શકુંતલા છે, તેમણે એને નાનપણમાં તેને તરછોડી દીધી હતી અને અર્ણ ઋષિને એ દીકરી જંગલમાંથી મળી અને તેને તે પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં તેને ઉછેરી અને તેને મોટી કરી અને ત્યારે તે યુવા અવસ્થામાં થઈ ત્યારે તેના માંગા આવ્યા અને તેને ભરત સાથે પરણાવવામાં આવ્યા. ઈ ભરત કોણ? ઈ ભરત કે જેના આપણે સૌ આજે વાસીઓ છીએ, ઈ ભરત કે જેના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત. આજે ઈ ભરતની પત્ની શકુંતલા અર્ણ ઋષિની ટાણે અર્ણ ઋષિ એટલું કીધું કે વિદાય ટાણે કે હે વિધાતા, હે ઈશ્વર, હું માત્ર આનો પાલક પિતા છું. કે હે વિધાતા, હે ઈશ્વર, હું તો ખાલી આનો એક પાલક પિતા છું. ઈ બાપનું શું થતું હશે કે જેના આંગણે દીકરી જન્મી હોય અને તેને ઉછેરીને મોટી કરી, તેનું કન્યાદાન કરીને તેને સાસરે વળાવી હોય. ઈ બાપનું શું થતું હશે, ઈ બાપનું શું થતું હશે. અને વિધાતા તે આવું પાત્ર જ શું કામ બનાવ્યું કે બાપને હૈયે દુઃખ થાય. અંતે મારી વાણીને વિરામ આપતા પહેલા આ સમસ્ત મંચસ્થ તમામ મહેમાનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને અહીં બોલવા માટે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જોરદાર તાલીઓથી ગાંગડિયા હાર્મી